કોરોના કાળથી અમદાવાદમાં વહી રહી છે અનોખી સેવાની સરવાણી। આજે વાત કરીએ ભૂખ્યાને ભોજન અને નિરાધારને આધાર આપનાર સાચા દેવદૂતની। અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં જાસ્મીન શાહે પોતાની ટીમ સાથે સેવાકીય કાર્યની શરૂઆત કરીને સમાજનો સહારો બનવાની પહેલ કરી છે। જસ્મીનભાઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તો જમવાનું પહોંચાડે છે। બાળકોના મુખ પર સ્મિત જોઈને બે ઘડી એમ થાય કે આ સ્મિતના તેઓ સાચા હકદાર છે। જાસ્મીન શાહ શહેરની નામાંકિત હોસ્પિટલમાં ઓપરેશન હેડ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેમની સેવાની સરવાણી તમે નજરઅંદાજ નહીં કરી શકો। હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ તેઓ સાચો માર્ગ બતાવે છે, સાથે સાથે પોતાની આસપાસ તથા શહેરમાં આવેલા નિરાધાર લોકોની જરૂરિયાતને સમજીને તેમને મદદરૂપ થાય છે। જેનું કોઈ નથી તેના સહારો બનવા જાસ્મીન શાહ તત્પર જોવા મળે છે। છેલ્લા 1 વર્ષથી આ ટ્રસ્ટ ચલાવી રહ્યો છું। આ ટ્રસ્ટમાં અમે સૌથી પહેલાં ગરીબોને મદદ કરીએ છીએ, એમને ગ્રોસરી કિટ પ્રોવાઈડ કરી રહ્યા છીએ। અમે લાસ્ટ વીક જ વૈષ્ણોદેવી સર્કલ પાસે 100 ફેમિલીને 22 દિવસ ચાલે એટલી ગ્રોસરી કિટ પ્રોવાઈડ કરી, અને એજ્યુકેશન માટે બી અમે મદદ કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં અમે અમારી પોતાની સાઇટ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને એક ચેટ બોટ બી ઓપન કરવા જઈ રહ્યા છીએ, અને અમે ટોટલ 5 ટ્રસ્ટીઓએ અલગ અલગ પોતાની જવાબદારી અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે। અમે એનિમલ્સ માટે પ્લાન કરી રહ્યા છે, અમે લોકો ગરીબ વિદ્યાર્થીઓ માટે પ્લાન કરી રહ્યા છે। કોરોનાના કપરા કાળ બાદ જાસ્મીન શાહ અને તેમના મિત્રોએ નક્કી કર્યું કે સમાજની મદદ કરવી છે। આ માટે તેમણે સૌથી પહેલા તો પોતાનું ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું, જેને નામ આપ્યું સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ, અને પછી શરૂ થઈ સેવાભાવી જીવનની સરવાણી। અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને તથા લોકો માટે જાસ્મીનભાઈએ નાસ્તો, કરિયાણું, શિક્ષણને લગતી તમામ સામગ્રીઓ આપવાનું શરૂ કર્યું। જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, બાળકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા, જેઓને સામાન્ય રીતે જમવાનું અથવા તો ભોજન નથી મળતું, તેઓને 2 સમય ભોજન મળી રહે, તેઓના સ્વાસ્થ્યની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય મળી રહે, તેના કારણે પણ આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જેવો એમને આ ટ્રસ્ટ વિશે વિચાર આવ્યો, એમણે પહેલા જાણ કરી મને કે ભાઈ મને એક આવો વિચાર આવ્યો છે, કે આપણે એક ગરીબો માટે કંઈક કરવું જોઈએ, અને એક આપણે નાની એક્ટિવિટી શરૂ કરીએ ને એ લોકોને ફૂડ પ્રોવાઈડ કરીએ। એટલે બ્રેકફાસ્ટ અમે નાનું એમને શરૂ કર્યું કે આવો એક વિચાર આવ્યો છે મને, આપણે કંઈક આપણે આપવું જોઈએ લોકોને। એટલે પહેલાં અમે ઇનિશિયેટ શરૂ કર્યું નાનું, અને પછી એમાં અમારી સાથે બીજા બધા વોલેન્ટરી જોડાયા, અને એમાંથી પછી સંકલ્પ ટ્રસ્ટનો એક વિચાર આવ્યો કે ભાઈ જસ્મીન કહે છે કે આપણે એક ટ્રસ્ટ જ ઊભું કરીએ અને કાયદેસર જે બધું પ્રોસિજર થતી હોય એ પ્રમાણે આપણે આને આગળ વધારીએ। तो मैंने सामने से बोला कि मेरी भी इच्छा है इस तरह का काम करने की है। भले ही हम इतना नहीं कर सकते, लेकिन श्रमदान एक ऐसी चीज़ है जो हर कोई नहीं कर सकता है। हमने उस टाइम पे सोचने के बाद हमने पूरी कार्रवाई की, एक ट्रस्ट का गठन किया, उसके बाद से